ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની આ મહત્વની વિડીયોમાં. જો તમારી જિંદગીમાં કોઈ દુઃખ હોય, કોઈ પરેશાની હોય, અથવા તમે કોઈ એવા રસ્તે ફસાઈ ગયા હોવ જ્યાં બે માર્ગ હોય અને તમને સમજ ન આવતી હોય કે કયો રસ્તો પસંદ કરવો જોઈએ, તો આજનો આ વિડીયો તમારા માટે ખાસ હોવાનો છે. આપણા જીવનમાં ઘણીવાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે દ્વિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. એવામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતા જ તમારી બધી પરેશાનીઓ તરત જ ઉકલી જશે અને તમે ખૂબ શાંતિ અનુભવશો. કહેવાય છે કે ગીતા વાંચવાથી કે સાંભળવાથી તમારા બધા જન્મોના પાપ આ જ જન્મમાં નાશ પામે છે. ભગવાન શ્રીકૃષ્ણે પોતે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધ છે. ભલે આ ગ્રંથ જૂનો છે, પરંતુ આજના યુગમાં પણ તે તમારી બધી સમસ્યાઓનું સમાધાન આપી શકે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે પરમાત્મા તમને પ્રેમ કરે છે ત્યારે તેઓ તમારા માટે તે જ કરે છે જે તમારા માટે સારું હોય, અને એવા તમામ લોકોને તમારાથી દૂર કરી દે છે જે તમારા લાયક નથી હોતા. તમારી સમસ્યાઓ ક્યારેય કોઈની સાથે વહેંચશો નહીં, કારણ કે 80% લોકોને તમારી સમસ્યાઓની પરવા હોતી નથી અને બાકીના 20% લોકો એ જાણીને ખુશ થશે કે તમારી પાસે આ સમસ્યાઓ છે. જો કોઈ તમારી કિંમત ન સમજી શકે તો નિરાશ ન થશો, કારણ કે ભંગારના વેપારીને હીરાની પરખ હોતી નથી. મૌન અને સ્મિત એ બે શક્તિશાળી સાધનો છે. મૌન ઘણી સમસ્યાઓ ઉકેલવાનો એક માર્ગ છે અને સ્મિત ઘણી સમસ્યાઓથી બચવાનો. કોઈ પણ માણસ એમ જ પોતાની જાતને નથી બદલતો. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માણસને બદલાવા માટે મજબૂર કરી દે છે. જિંદગી એક જ વાર મળે છે એ વાત બિલકુલ ખોટી છે. માત્ર મૃત્યુ એક જ વાર મળે છે. જિંદગી તો રોજ સવારે મળે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જે તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો. આવી નાની નાની વાતો તો માત્ર નાના માણસો જ કરે છે. નબળો માણસ ત્યારે અટકે છે જ્યારે તે થાકી જાય છે, અને એક વિજેતા ત્યારે અટકે છે જ્યારે તે જીતી જાય છે. પોતાના માટે નહીં, પણ એમના માટે સફળ બનો જે તમને નિષ્ફળ જોવા માંગે છે. મિત્રો, 15 ફેબ્રુઆરી 2026નું આ સૂર્યગ્રહણ કુંભ રાશિમાં લાગવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય શનિના ઘરમાં એટલે કે કુંભ રાશિમાં ગ્રહણનો શિકાર બને છે ત્યારે તે એક વિસ્ફોટક યોગ બનાવે છે. આ ઊર્જાનું તેવું વાવાઝોડું છે જે પથ્થરોને પણ પીગળાવી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે વિષ નીકળે છે તો તેના પછી અમૃત પણ નીકળે છે. આ ગ્રહણનું વિષ તો આખી દુનિયા પર અસર કરશે, પણ તેનું અમૃત ફક્ત તે 6 વિશેષ રાશિઓને મળશે જેના પર સૂર્યદેવ અને શનિદેવ બંનેની અસીમ કૃપા થવાની છે. આજે હું તમને જણાવીશ કે તે કઈ 6 રાશિઓ છે જે કરોડપતિ બનવાની કતારમાં સૌથી આગળ ઊભી છે. તેમના જીવનમાં શું બદલાવ આવશે, તેમને ગ્રહણના સૂતક કાઢવા શું કરવાનું છે, અને સૌથી જરૂરી વાત, હું તમને તે ગુપ્ત મંત્ર વિશે પણ જણાવીશ જેનો જાપ જો તમે ગ્રહણના મોક્ષકાળમાં કરી લીધો તો તમારી 7 પેઢીઓ પણ બેસીને ખાશે. તો ચાલો સમય બગાડ્યા વિના બ્રહ્માંડના આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. ક્યારેય તમારા મોટા સપનાની ચર્ચા કોઈ નાની વિચારધારાવાળા વ્યક્તિ સાથે ન કરો, કારણ કે તેની એટલી લાયકાત હોવી જોઈએ કે તે તમારા મોટા સપનાઓને સમજી શકે. દરેક વખતે બીજાની સફળતા વિશે જાણવાને બદલે તમારી પોતાની સફળતા માટે કામ કરવાનું શરૂ કરો. લોકો કહે છે કે પ્રેમ જો સાચો હશે તો તમારી પાસે પાછો જરૂર આવશે, પણ સવાલ એ છે કે પ્રેમ જો સાચો હોત તો તમને છોડીને જ કેમ જાત? જો કોઈ તમને છોડી જાય તો ચિંતા ન કરશો, કારણ કે ઘણીવાર ખોટા લોકોએ જવું પડે છે જેથી તમારા જીવનમાં સાચા લોકો આવી શકે. જે માણસ તમારા શબ્દોનું મૂલ્ય નથી સમજતો તે માણસ સામે ચૂપ રહેવું જ વધુ સારું છે. સફળતાની મુસાફરીમાં તડકો પણ કામ આવ્યો, કારણ કે જો છાયો હોત તો ક્યારનાય સૂઈ ગયા હોત. ભરોસો એક મોટી મૂડી છે. જો પોતાની પર રાખો તો તાકાત, અને બીજા પર રાખો તો નબળાઈ બની જાય છે. તે માણસ ક્યારેય તમારી કદર નહીં કરે જેની સામે તમે હંમેશા નમી જાઓ છો. નબળા વ્યક્તિ સાથેની દુશ્મની વધુ ખતરનાક હોય છે, કારણ કે તે એવા સમયે હુમલો કરે છે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. જિંદગી ઘણીવાર નવા સંબંધોની દસ્તકથી જૂના સંબંધો તોડી નાખે છે. સંબંધોની કદર પણ પૈસાની જેમ જ કરવી જોઈએ, કારણ કે બંને કમાવા મુશ્કેલ છે પણ ગુમાવવા સરળ. જો કોઈના દિલનું દર્દ સમજવું હોય તો તેની આંખોમાં જુઓ.
દર્દ ચહેરાથી છુપાઈ શકે છે, પણ આંખોથી નહીં. પ્રેમ ફક્ત તમારા કામ અને ઈશ્વર સાથે કરો, કારણ કે બંને ક્યારેય છેતરતા નથી. સંબંધોનો ઉપયોગ ક્યારેય ન કરશો, કારણ કે સારા લોકો જીવનમાં વારંવાર નથી આવતા. અદબ એટલે વિવેક શીખવો હોય તો ડગલા પાસેથી શીખો. જ્યારે પણ ચાલે છે ત્યારે માથું નમાવીને ચાલે છે. કોઈની ભૂલ પર નારાજ થતા પહેલાં પોતાની 10 ભૂલો પણ યાદ કરી લેવી જોઈએ. ભણો, લખો, લડો, હસો, ગમે તે કરો, પણ જે સપનું જોયું છે તેને ગમે તે હાલતમાં પૂરું કરો. આજના જમાનામાં કોઈને એ અહેસાસ ન થવા દેતા કે તમે અંદરથી તૂટી ગયા છો, કારણ કે લોકો તૂટેલા મકાનની ઈંટો પણ ઉઠાવી જાય છે. અસલમાં એ જ જીવનની ચાલ સમજે છે જે મુસાફરીની ધૂળને ગુલાલ સમજે છે. દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય, પણ એવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે. કોઈનો કરેલો ઉપકાર ક્યારેય ભૂલશો નહીં, અને પોતાનો કરેલો ઉપકાર ક્યારેય યાદ ન રાખશો, કારણ કે એક મહાન માણસની આ જ ઓળખ છે. જિંદગીમાં ક્યારેય કોઈને નકામું ન સમજતા, કારણ કે બંધ પડેલી ઘડિયાળ પણ દિવસમાં 2 વાર સાચો સમય બતાવે છે. જ્યારે પણ તમારે તમારી ઓળખ પોતે આપવી પડે, ત્યારે સમજી લેવું કે સફળતા હજુ દૂર છે. ક્યારેક સંબંધોની કિંમત એ લોકો સમજાવી દે છે જેમની સાથે આપણો કોઈ સંબંધ હોતો જ નથી. જ્યાં પણ તમને લાગે કે લોકોને તમારી જરૂર નથી, ત્યાંથી ચૂપચાપ દૂર થઈ જવું એ જ સમજદારી છે. જો તમે તમારા કામમાં વ્યસ્ત હો અને લોકો સાથે વાત ન કરી શકતા હો, તો લોકો કહેશે કે તમે અભિમાની છો. તમે તમારું કામ કરતા રહો, સમય તેમને પોતે પુરાવો આપશે. પરીક્ષા હંમેશા એકાંતમાં થાય છે, પણ પરિણામ બધાની સામે આવે છે. તેથી જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલા પરિણામ વિશે ચોક્કસ વિચારજો. જે તમને માત્ર કામના સમયે યાદ કરે છે, તેમનું કામ ચોક્કસ કરજો, કારણ કે તેઓ અંધારામાં પ્રકાશ શોધે છે, અને તે પ્રકાશ તમે છો. જિંદગીને હાથ નથી હોતા, પણ ક્યારેક એવો લાફો મારે છે જે આખી જિંદગી યાદ રહે છે. આંખો ભલે ગમે તેટલી નાની કેમ ન હોય, પણ તેમાં આખું આકાશ જોવાની શક્તિ હોય છે. રસ્તો પૂછવામાં ક્યારેય શરમાવવું ન જોઈએ. શું ખબર મંજિલનો રસ્તો ત્યાંથી જ પસાર થતો હોય જેનાથી તમે અજાણ હો. સમયની સાથે ચાલવું જરૂરી નથી, સત્યની સાથે ચાલો. એક દિવસ સમય તમારી સાથે ચાલશે. જે લોકો લાગણીઓ છુપાવનારા હોય છે, તેઓ વધુ કાળજી રાખનારા હોય છે. તમારામાં ઘણી એવી શક્તિઓ છે જે ભગવાન દરેકને નથી આપતા, જેને મેળવવા માટે લોકો તરસે છે. તમારામાં એ શક્તિ છે જેના વિશે કોઈ નથી જાણતું કે તેને કેવી રીતે પ્રાપ્ત કરવી. તો થાકશો નહીં, ડરશો નહીં, બેસીને હાર ન માનશો. તમારા સપના પાછળ ભાગવામાં ગભરાશો નહીં. સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, તેથી ક્યારેય કોઈનું અપમાન ન કરો કે કોઈને નબળા ન સમજશો. તમે શક્તિશાળી હોઈ શકો છો, પરંતુ સમય સૌથી વધુ શક્તિશાળી છે. સંબંધો નિભાવવા માટે બુદ્ધિ નહીં, દિલની શુદ્ધિ હોવી જોઈએ. સત્ય કહો, સ્પષ્ટ કહો, સામે કહો. જે પોતાનું હશે તે સમજશે, અને જે પરાયું હશે તે છૂટી જશે. નેત્ર આપણને ફક્ત દૃષ્ટિ પ્રદાન નથી કરતા, પણ આપણે ક્યારે કોનામાં શું જોવું છે તે આપણી ભાવનાઓ પર નિર્ભર કરે છે. સાવરણીમાં જ્યાં સુધી બંધન હોય છે, ત્યાં સુધી તે કચરો સાફ કરે છે. બંધન ખુલી જવાથી સાવરણી પોતે કચરો બની જાય છે. તેથી હંમેશા પોતાના લોકો સાથે જોડાયેલા રહો, કારણ કે એકતામાં જ શક્તિ છે. લક્ષ્યના અડધા રસ્તે પહોંચીને ક્યારેય પાછા ન વળશો, કારણ કે પાછા ફરવા માટે પણ તમારે અડધો રસ્તો તો કાપવો જ પડશે. જે સુખમાં સાથ આપે તે સંબંધો છે, પણ જે દુઃખમાં સાથ આપે તે ફરિશ્તા છે. મોઢા પર કડવું બોલનારા લોકો ક્યારેય દગો નથી દેતા. ડરવું તો મીઠું બોલનારાઓથી જોઈએ, જે દિલમાં નફરત રાખે છે અને સમય સાથે બદલાઈ જાય છે. જે સમયે આપણે કોઈનું અપમાન કરી રહ્યા હોઈએ છીએ, તે સમયે આપણે પોતાનું સન્માન ગુમાવી રહ્યા હોઈએ છીએ. ક્યારેક તમે કોઈનું સારું કરી રહ્યા હો તો એવું બને છે કે એક દિવસ તે તમને મૂર્ખ સમજવા લાગે છે. સમય અને સમજ બંને એકસાથે નસીબદાર લોકોને જ મળે છે, કારણ કે જ્યારે સમય હોય છે ત્યારે સમજ હોતી નથી, અને જ્યારે સમજ આવે છે ત્યારે સમય નીકળી ગયો હોય છે. રસ્તાઓ ક્યારેય બંધ નથી હોતા. લોકો ઘણીવાર હિંમત હારી જાય છે. જ્યારે ધન કમાઈએ છીએ ત્યારે ઘરમાં વસ્તુઓ આવે છે, પણ જ્યારે કોઈની દુઆ, આશીર્વાદ કમાઈએ છીએ ત્યારે ધનની સાથે ખુશી, સ્વાસ્થ્ય અને પ્રેમ પણ આવે છે. કોઈ પણ વ્યક્તિની સહનશીલતા એક ખેંચાયેલા દોરા જેવી હોય છે. મર્યાદાથી વધુ ખેંચાવા પર તેનું તૂટવું નક્કી છે.
જેનો સ્વભાવ હંમેશા બદલતો રહેતો હોય તે ક્યારેય કોઈનો થઈ શકતો નથી, પછી તે સમય હોય કે માણસ. એકલા રહેવું થોડું કઠિન છે, પણ કઠિન રસ્તાઓ જ મહાન હોય છે. તૂટેલી વસ્તુઓ સૌથી વધુ તકલીફ આપે છે, જેમ કે ભરોસો, દિલ, ઊંઘ અને સૌથી વધુ અપેક્ષા. ઈચ્છા પૂરી નથી થતી તો ક્રોધ વધે છે, અને પૂરી થઈ જાય તો લોભ વધે છે. તેથી જીવનમાં દરેક પરિસ્થિતિમાં સંતુલન જાળવવું શ્રેષ્ઠ છે. મદદ લેવા તો બધા આવી જાય છે, પણ જ્યારે તમને મદદની જરૂર હોય છે ત્યારે મદદ કરનાર કોઈ દેખાતું નથી. શ્રી કૃષ્ણ કહે છે કે સારું કર્મ કરો અને ભૂલી જાઓ, સમય આવે તે ફળ જરૂર આપશે. જિંદગીમાં જો ઠોકર ન ખાવી હોય તો એકલા જીવતા શીખો. માણસ એકલા જીવતા ત્યારે શીખી જાય છે જ્યારે તેને ખબર પડી જાય છે કે હવે સાથ આપનારું કોઈ નથી. એકલા હોવું અને એકલા રડવું ઘણીવાર માણસને ખૂબ મજબૂત બનાવી દે છે. થઈ શકે તો એકલા રહેતા શીખી લો. જેના પર તમે સૌથી વધુ નિર્ભર રહેશો તે જ તમને સૌથી વધુ દર્દ પણ આપશે. એકલા ચાલતા શીખી લો. જરૂરી નથી કે જે માણસ આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે હશે. એકલા રહેવાનો પણ અલગ આનંદ છે. ન કોઈના આવવાની ખુશી કે ન કોઈના છોડી જવાનું દુઃખ. જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું છે અને તે મુશ્કેલીઓનો સામનો એકલા જ કરવો પડે છે. તમારી સમસ્યા એ છે કે તમે એવા લોકો માટે પણ દરિયો પાર કરી લો છો જે તમારા માટે એક પુલ પણ પાર નથી કરતા. અપમાન કરીને દુશ્મન બનાવવા કરતાં પ્રેમ કરીને મિત્ર બનાવવા સારા. પાનખર વિના ઝાડ પર નવા પાંદડા નથી આવતા. તેવી જ રીતે મુશ્કેલી અને સંઘર્ષ વિના માણસના સારા દિવસો પણ નથી આવતા. તમારો અભિપ્રાય આપવો ખૂબ જરૂરી છે, નહીં તો તમે મૌન રહેશો અને લોકો પોતાની મનમાની કરતા રહેશે. મૂર્ખ માણસ પોતાનું નુકસાન તો કરે જ છે, પણ જે તેની મદદ કરે છે તેનું પણ નુકસાન કરે છે. કહેવાય છે કે ધર્મ પૈસા કરતાં મોટો હોય છે, પણ મંદિરમાં જલ્દી દર્શન કરવા માટે વધુ પૈસા આપવા પડે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે બદલાતા સમયની સાથે લોકોની રહેણી કહેણી તો બદલાઈ જ રહી છે, સાથે જીવવાની રીત પણ બદલાઈ રહી છે. આજે ઘણા લોકો એવા છે જે કોઈ મજબૂરીમાં નોકરી વગેરેને કારણે એકલા રહે છે, તો કેટલાક એવા પણ છે જે કોઈ મજબૂરી વગર પોતાની મરજીથી એકલા રહેવાનું પસંદ કરે છે. જે લોકો પોતાની મરજીથી એકલા રહે છે તેમનામાં ઘણા પાયાના ગુણો હોય છે. આવા લોકો જીવનમાં જલ્દી જ ઘણું બધું હાંસલ કરી લે છે. બીજી તરફ એવા પણ લોકો હોય છે જે એક ક્ષણ માટે પણ એકલા નથી રહી શકતા. આવા લોકો આ ભાગદોડ ભરેલી જિંદગીમાં ફસાઈ જાય છે, કારણ કે તેમને એકલા રહેવું ગમતું જ નથી. પોતાની જાત માટે સમય નથી, પોતાના કામ માટે સમય નથી. પછી આવા લોકો એ વિચારીને પસ્તાય છે કે કાશ આ ભાગદોડ ભરેલી જિંદગીથી દૂર રહીને પોતાની જાત માટે સમય કાઢ્યો હોત તો આજે આવા દિવસો ન આવત. પણ એકલા રહેવું દરેક માટે ખરેખર સરળ કામ નથી. અને એકલા રહેવાનો અર્થ એ પણ નથી કે આપણે આપણા ઘરના સભ્યો, પરિવાર, સંબંધો કે મિત્રોથી દૂર રહીએ. એકલા રહેવાની પણ એક કળા હોય છે જે આપણે આ વાર્તા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. એક વ્યક્તિ એક ગુરુ પાસે આવ્યો અને બોલ્યો, ગુરુદેવ, મારા દુઃખનું કારણ શું છે? તે ગુરુ ખૂબ જ મોટા આત્મજ્ઞાની હતા. ગુરુએ કહ્યું, તમારી જાતને વસ્તુઓ સાથે વળગાડી દેવી, વસ્તુઓને પકડી રાખવી અને તે વસ્તુઓ પ્રત્યે આસક્ત થઈને તેની પાછળ ભાગવું એ જ તમારા દુઃખનું કારણ છે. તે વ્યક્તિએ ગુરુનો આભાર માન્યો અને કહ્યું કે ગુરુદેવ, તમે તો મારી સમસ્યાનું સમાધાન કરી દીધું. આ કહીને તે વ્યક્તિ ત્યાંથી જવા લાગ્યો. ગુરુએ કહ્યું, પૂરી વાત તો સાંભળી લે. તે વ્યક્તિએ કહ્યું, ના ગુરુદેવ, તમારો ઈશારો મળી ગયો છે, બસ તેટલું જ કાફી છે. 1 મહિના પછી તે વ્યક્તિ ફરીથી ગુરુ પાસે આવ્યો. આ વખતે તે વ્યક્તિની હાલત ખૂબ જ ખરાબ હતી. તે ખૂબ જ દુઃખી હતો અને સીધો ગુરુના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, ગુરુદેવ, તમે જે કહ્યું હતું મેં તેમ જ કર્યું, પણ મને સુખ ન મળ્યું. મને તો વધુ દુઃખ મળી રહ્યું છે. ગુરુએ પૂછ્યું, તે એવું તો શું કર્યું? વ્યક્તિએ કહ્યું, મને મારા પરિવાર, મિત્રો અને સંબંધીઓથી દુઃખ મળતું હતું, તો મેં તેમને છોડી દીધા અને દૂર ચાલ્યો ગયો. 2-4 દિવસ તો મને ખૂબ સારું લાગ્યું, પરંતુ ધીમે ધીમે મને તેમની યાદ આવવા લાગી. મને મારા માતા-પિતા, પત્ની, બાળકો અને સંબંધીઓ યાદ આવવા લાગ્યા. એટલું દુઃખ તો મેં તેમની પાસે રહીને પણ નહોતું અનુભવ્યું, જેટલું તેમનાથી દૂર થઈને અનુભવી રહ્યો છું. તમે મને આટલી ખોટી સલાહ કેમ આપી, ગુરુદેવ? ગુરુ હસ્યા અને કહ્યું કે તું પરિવારને છોડીને ભાગ્યો, મિત્રો અને સંબંધીઓને છોડીને ભાગ્યો, પણ એ તારી ગેરસમજ હતી કે તું તેમને છોડીને ભાગી રહ્યો છે. વાસ્તવમાં તો તું તેમને તારી સાથે લઈને ભાગી રહ્યો હતો. વ્યક્તિએ કહ્યું, પણ ગુરુદેવ,
હું તો કોઈને મારી સાથે નથી લાવ્યો. ગુરુએ કહ્યું, જે વસ્તુઓ આપણને દુઃખ આપે છે તે ક્યાંય બહાર હોતી નથી. આ બધું ક્યાં વસે છે? આ બધું આપણા મનમાં વસે છે. અને જ્યારે તું ભાગ્યો ત્યારે તું તારા મનને સાથે લઈને ભાગ્યો, અને તારા મનમાં આ બધા તારી સાથે ભાગ્યા. જ્યારે કોઈ વસ્તુ મનમાં વસેલી હોય અને તે આસપાસ હોય ત્યારે તે જે દુઃખ આપે છે તે ઓછું લાગે છે. પણ જ્યારે આપણે તે વસ્તુઓથી દૂર થઈ જઈએ છીએ ત્યારે મન તે વસ્તુઓને મેળવવા માટે ફરીથી પ્રયત્ન કરવા લાગે છે, અને ત્યારે દરેક વસ્તુ વધુ દુઃખ આપે છે, જેવું તારી સાથે થઈ રહ્યું છે. વ્યક્તિએ કહ્યું, તો ગુરુદેવ, હું શું કરું? વસ્તુઓની સાથે રહું તો દુઃખ, વસ્તુઓને છોડીને જાઉં તો દુઃખ. શું મેં માત્ર દુઃખ ભોગવવા માટે જ જન્મ લીધો છે? ગુરુ જોરથી હસવા લાગ્યા અને કહેવા લાગ્યા, આ વાત બિલકુલ સત્ય છે કે અહીં બધા જ દુઃખ ભોગવવા માટે જ જન્મ લે છે, પણ એ પણ સત્ય છે કે આ બંનેની પહેલે પાર સુખ છે. જે વસ્તુઓમાં આપણને સુખ દેખાય છે તે જ આપણને દુઃખ આપે છે, અને જેમાં દુઃખ દેખાય છે તે જ સુખનું કારણ બની જાય છે. વ્યક્તિએ પૂછ્યું, શું આ સુખ દુઃખના માયાજાળમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી? ગુરુએ કહ્યું, રસ્તો છે. જો તું આ જ દુનિયામાં રહેવા માંગતો હોય, આ બધાની સાથે રહેવા માંગતો હોય, તો તારે એક કામ કરવું પડશે. તું એવી રીતે રહે કે જાણે તું આ દુનિયામાં એકલો જ હોય. બધાની સાથે રહે પણ ભીતરથી એકલો રહે. વ્યક્તિએ પૂછ્યું, પણ ગુરુદેવ, એવું કેવી રીતે થઈ શકે? ગુરુ તે વ્યક્તિને એક મેળામાં લઈ ગયા જ્યાં ખૂબ જ ભીડ હતી. ગુરુએ કહ્યું, જો તારી આસપાસ અહીં કોઈને ઓળખે છે? વ્યક્તિએ કહ્યું, ના વલભેર, અહીં તો મારી ઓળખાણનું કોઈ નથી. ગુરુએ કહ્યું, શું તું અહીં એકલો છે? વ્યક્તિ બોલ્યો, હા ગુરુદેવ, બિલકુલ એકલો છું. ગુરુએ કહ્યું, ના, તારા મનમાં કંઈક ચાલી રહ્યું છે, તું એકલો નથી. પછી તે વ્યક્તિએ કહ્યું, હું જલ્દીમાં જલ્દી મારા ઘરે જવા માંગુ છું, મારા પરિવારને મળવા માંગુ છું. ગુરુએ કહ્યું, હવે આ બધું ભૂલીને તારી આંખો બંધ કર અને તારું પૂરેપૂરું ધ્યાન અહીં થતા અવાજો પર લગાવી દે. વ્યક્તિએ તેમ જ કર્યું. જેવી તે અવાજો પર લગાવ્યો, તેને એકલતા અને એકાંતનો અનુભવ થયો. તેને લાગ્યું કે તે આટલી મોટી ભીડમાં પણ એકલો છે. બધા જ અવાજો પર ધ્યાન હોવાને કારણે કોઈ અવાજનું વિશેષ મહત્વ નહોતું. તેણે આંખો ખોલી અને કહ્યું, ગુરુદેવ, અહીં તો હું બિલકુલ એકલો છું, બધા છે પણ કંઈ નથી. ગુરુએ કહ્યું, બસ આવી જ રીતે તારે એકલા થવાનું છે. રહે બધાની સાથે પણ ભીતરથી એકલો રહે. સાથે બધા હોય પણ મનમાં કોઈ ન હોય. જેણે આ રીતે એકલા રહેતા શીખી લીધું તેને જીવનમાં ક્યારેય દુઃખ થતું નથી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે. આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આભાર.